અમરોલીની શિવમ હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભનું પરીક્ષણ કરવામાં આવતું હોવાની ફરિયાદના આધારે જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમે છટકું ગોઠવી તબીબને રંગે હાથ ઝડપી પાડ્યો. જિલ્લા આરોગ્ય વિભાગે તબીબની સામે કાયદેસરની કાર્યવાહી કરીને સોનોગ્રાફી મશીન પણ સીલ મારી દીધું છે. સુરત જિલ્લા પંચાયતના જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલ અને તેમની ટીમને મળેલી ફરિયાદના આધારે અમરોલી કોસાડ રોડ ઉપર રઘુવીર સોસાયટીમાં આવેલી શિવમ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં દરોડો પાડ્યો હતો. તેમાં તબીબ હિતેશ જોશી નાણાં લઈને ગેરકાયદે રીતે ગર્ભ પરીક્ષણ કરતા ઝડપાઈ ગયો હતો. આ અંગે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી અનિલભાઈ પટેલે જણાવ્યું કે હાલમાં આ તબીબ ગેરકાયદેસર પરીક્ષણ કરતા ઝડપાયા છે અને તેમનું સોનોગ્રાફી મશીન પણ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની સાથે સાથે ફોજદારી ગુનો પણ દાખલ કરવામાં આવશે. ઉપરોક્ત તબીબ હિતેશ જોશી અન્ય કોઈ ગોરખ ધંધામાં સામેલ છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે. તબીબ હિતેશ જોશી BHMSની ડિગ્રી ધરાવે છે, છતાં પણ ગર્ભ પરીક્ષણ કરવા માટે પોર્ટેબલ સોનોગ્રાફી મશીન રાખ્યું હતું. સામાન્ય રીતે ગાયનેક તબીબ પાસે જ આ મશીન હોય છે, જ્યારે હિતેશ પાસે આ મશીન કેવી રીતે આવ્યું તેની પણ તપાસ કરવામાં આવનાર છે, કારણ કે તેની પાસે જે ડિગ્રી છે તેના આધારે ગર્ભ પરીક્ષણ કરી શકે નહીં. તેમ છતાં તેના દ્વારા કરવામાં આવતું હોવાના કારણે તબીબી માટે લાગુ કરવામાં આવેલા નવા નિયમો હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા રહેલી છે. કારણ કે રાજ્ય સરકાર દ્વારા હાલમાં જ નવો કાયદો લાવવામાં આવ્યો છે કે જે તબીબ પાસે જે ડિગ્રી હોય તેની જ સારવાર કરી શકે, તે સિવાયની સારવાર કરવામાં આવે તો તેની સામે ગુનો દાખલ કરી શકાશે. હું ડૉક્ટર અનિલ પટેલ, ડિસ્ટ્રિક્ટ એપ્રોપ્રિએટ ઓથોરિટી કમ ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર સુરત. શિવમ હોસ્પિટલ અને આઈસીયુ હોસ્પિટલ જે અમરોલી વિસ્તારમાં આવેલી છે, એમના વિરુદ્ધમાં એક સામાજિક કાર્યકર્તા અને જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી. એનું આખું રેકેટ પકડાયું છે અને જે એજન્ટ મારફતે ગર્ભ પરીક્ષણ કે જેમાં બાબો કે બેબી એટલે કે છોકરો કે છોકરીનું પરીક્ષણ કરવામાં આવતું હતું અને એના જે પેશન્ટ સગર્ભા બહેનોને અહીંયા મોકલવામાં આવતા હતા, એનું ડિટેલમાં તપાસ કરીને જે એજન્ટો હતા ત્યાંની ફરિયાદ હતી, એમના થ્રુ જાણવા મળ્યું કે શિવમ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે. તો અત્યારે અમે આ એકદમ સાચી અને સચોટ માહિતી છે, એટલા માટે આજે PCPNDT એક્ટ ગર્ભ પરીક્ષણ ન કરી શકે એ કાયદાનો ભંગ કરેલો હોવાથી આજે સોનોગ્રાફી મશીન છે જે અમારા PCPNDT એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન પણ છે, તો કાયદાનો ભંગ કર્યો હોવાથી એને મશીન સીલ કરીને એની કાર્યવાહી કરી રહ્યા છે. ડૉક્ટર હિતેશ જોશી જે એના મેડિકલ ડાયરેક્ટર છે અને હોમિયોપેથિક ડૉક્ટર છે, એટલે ડિટેલમાં એની અમે તપાસ કરી રહ્યા છે કે એમના દ્વારા સોનોગ્રાફી કરવામાં આવી રહી છે કે અન્ય કોઈ ડૉક્ટર દ્વારા, એ બધી તપાસ અત્યારે ચાલુ છે. અત્યારે આ મશીન અમે સીલ કરી રહ્યા છે, જેની કાર્યવાહી અત્યારે ચાલુ છે અને આ જે એક્ટના નિયમો પ્રમાણે એને એમની અગેન્સ્ટમાં કોર્ટ કેસ કરવામાં આવશે. આ બાબતમાં એક સામાજિક કાર્યકર્તાએ એક ફરિયાદ કરવામાં આવી હતી અને એ જે ઓમ સાઈ ક્લિનિક અને હોસ્પિટલ જે લિંબાયત વિસ્તારમાં છે, જેમના ડૉક્ટર ઝડફિયા અને એની સાથેનો એક રિક્ષા ડ્રાઈવર છે બળ ગુજર કરીને, એ લોકો જેમના સંપર્કમાં આવતા સગર્ભા બહેનોને જે એમની તપાસ કરવાની થતી હોય, બાબો કે બેબી જાણવાનું, એવા લોકોનો સંપર્ક કરીને આ હોસ્પિટલમાં એને રિફર કરવામાં આવતા હતા અને એનું પૈસા લેવામાં આવતા હતા. એટલે એ જે ડૉક્ટર વિજય ઝડફિયા અને એની નીચેના 2-3 વ્યક્તિઓ છે, એનું જે રેકેટ બહાર પાડ્યું છે અમે, અને એમના નિવેદનમાં આવ્યું છે, સચોટ એ લોકોએ માહિતી આપી છે કે શિવમ હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ માટે મોકલવામાં આવતા હતા. ઘણા બધા પેશન્ટોના નંબર તેમજ જે લેવડ દેવડનું જે ટ્રાન્ઝેક્શન થયું છે એ પણ અમને ખબર પડી છે, એ પણ અમે કોર્ટમાં રજૂ કરીશું. 10,000 થી 15,000 રૂપિયા એક પેશન્ટ પાસેથી લેવામાં આવતા.